પોરબંદર એસટી ડેપો ખાતે એક મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં 102 કર્મચારીઓ માટે આ મેડિકલ કેમ્પમાં આભા કાર્ડથી લઈ આરોગ્ય માર્ગદર્શન સુધી એક જ સ્થળે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ હતી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જૂનાગઢ વિભાગીય નિયામક વી.બી. ડાંગરના માર્ગદર્શન હેઠળ આજે પોરબંદર એસટી બસ સ્ટેશન ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ પોરબંદરના સહયોગથી વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓના આરોગ્ય અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા એસટી નિગમના કર્મચારીલક્ષી અભિગમને વધુ મજબૂત બનાવવા આ કેમ્પમાં પોરબંદર ડેપોના કુલ 102 કર્મચારીઓના આરોગ્યની તપાસ કરી જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કેમ્પ દરમિયાન બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિતની વિવિધ પ્રાથમિક આરોગ્ય ચકાસણીઓ હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને હાલની અસહ્ય ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફરજ દરમિયાન આરોગ્ય કેવી રીતે જાળવવું તે અંગે નિષ્ણાંત તબીબો દ્વારા કર્મચારીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત તમામ કર્મચારીઓને સ્થળ પર જ આભા કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા। આ તકે ડેપો મેનેજર પી.બી. મકવાણાએ જણાવ્યું હતું કે એસટી નિગમ માટે કર્મચારીઓનું આરોગ્ય અત્યંત મહત્વનું છે, કારણ કે તંદુરસ્ત કર્મચારી જ મુસાફરોની સુરક્ષિત અને ગુણવત્તાસભર સેવા આપી શકે છે। તેમણે ખાસ કરીને ડ્રાઈવર અને કંડક્ટર સહિત કર્મચારીઓને હાલની ગરમીમાં સાવચેતીપૂર્વક ફરજો બજાવવા અને પોતાની તબિયતનું વિશેષ ધ્યાન રાખવા અપીલ કરી હતી। આ સમગ્ર કેમ્પના સફળ આયોજન પાછળ સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીની નોંધપાત્ર જહેમત અને રૂચારું આયોજન મહત્વપૂર્ણ રહ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।